ગુજરાતના બે યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સીએની રાષ્ટ્રીય પરીક્ષામાં ડંકો વગાડ્યો। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી પ્રથમ અજમેરાએ સમગ્ર દેશમાં 12મો રેન્ક હાંસલ કરી ગોધરા અને મધ્ય ગુજરાતનું નામ રોશન કર્યું। સામાન્ય પરિવારમાંથી આવતા પ્રથમે સંજોગોની પરવા કર્યા વિના અથાગ મહેનતથી આ સિદ્ધિ મેળવી। તેમની આ સફળતા સંઘર્ષ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જીવન પ્રેરણા છે। બીજી તરફ રાજકોટના જીગર રાજ્ય પણ સીએ ફાઉન્ડેશન પરીક્ષામાં 20મો રેન્ક મેળવ્યો। દરરોજના 12 કલાકના વાંચન અને પરિવારના સંપૂર્ણ સહયોગથી તેણે 400માંથી 324 માર્ક્સ મેળવ્યા છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનો વિચાર મારે 10th માં આવ્યો હતો, કારણ કે એ એક એવો પ્રોફેશન છે જે ગમે તે સિટીમાંથી થઈ શકે અને જેનું રિસ્પેક્ટ સોસાયટીમાં બહુ ખૂબ જ છે। એકચ્યુઅલી મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડથી છું। મારા પપ્પા અત્યારે અર્બન બેંકમાં ડેલી કલેક્શનનું કામ કરી રહ્યા છે અને મમ્મી હાઉસવાઈફ છે। થોડું ઘણું ટ્યુશનની એમની ઇન્કમ છે। સૌથી મોટું મોટિવેશન સોર્સ મારા માટે પેરેન્ટ્સ જ છે મારા, અને પેરેન્ટ્સનું સ્ટ્રગલ છે એટલે આજે હું સીએ ક્લિયર કર્યો। અને એના જે આગ હતી આમ મારા કે ભાઈ પેરેન્ટ્સ આટલું સ્ટ્રગલ કરે છે તો ભણવાની જે આમ અલગ જ ઈચ્છા થતી હતી, તો એના લીધે હું આજે 12મા ક્રમે આવ્યો છું। ફાઇનાન્શિયલ તો એ અમને બી સંઘર્ષ અમે બી કર્યું, એને બી કર્યું છે। ભણવામાં ત્યાં મેનેજ કરવું અમદાવાદમાં બહુ કઠિન હતું, પણ એને હોસ્ટેલમાં બી સારું એને સંઘર્ષ હોસ્ટેલમાં મેનેજ બી એને સારું કર્યું અને બસમાં સફર કર્યું, એને બી સફર કર્યું, ત્યાં આવવા જવામાં